રાજકોટ અગ્નિકાંડમાં 33 લોકોના જીવ હોમાયા, ભ્રષ્ટ અધિકારીઓના પાપે આજે પરિવાર પીખાયા। આજે રાજકોટ ઈમાનદારપૂર્વક કલેક્ટરને યાદ કરે છે। કલેક્ટર જગદીશને હોટલનું આમંત્રણ ઠુકરાવ્યું હતું। કલેક્ટરને આમંત્રણ આપનાર હોટલમાં દબાણ હતું। તત્કાલીન કલેક્ટર જગદીશને હોટલને નોટિસ પણ ફટકારી હતી। કલેક્ટરે મામલતદારને નોટિસ ઇસ્યુ પણ કરાવી હતી। જો કે પૂર્વ સીએમ કેશુભાઈની તટસ્થતાને પણ આજે રાજકોટ યાદ કરે છે। કેશુભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે કારખાનાનું ઉદ્ઘાટન કરવાના હતા। તેવા સમયે સીએમઓમાંથી કારખાના લાયસન્સ બાબતે તપાસ કરાવી હતી। એક લાયસન્સ ન હતું, તે મળ્યા બાદ જ ઉદ્ઘાટન માટે આવ્યા હતા। આવા ઈમાનદાર અધિકારી નેતા હોત તો જ આજે આવી ઘટના ન બનત। આજના સમયે અધિકારીઓને મોજ મજા જ યાદ આવે છે। તો એ જ બધા અધિકારીઓ છે કે જેને આજે રાજકોટ પણ યાદ કરે છે। રાજકોટ વાસીઓ પણ તેને ભૂલી નથી શકતા તેમની કામગીરીને જોતા। જો કે હાલ જે તસવીરો સામે આવી છે, 33 લોકોના જીવ ગયા છે। જે અમિત અરોરા હોય કે પછી પ્રદીપ દવ હોય, આ તમામ ઉજવણી કરવા માટે ત્યાં પહોંચી ગયા હતા। જે લોકો પણ એટલા જ ભાગીદાર છે, જવાબદાર છે આ લોકોના મોતના પાછળ। કોઈ પણ પ્રકારની પરવાનગી નહોતી, મંજૂરી નહોતી, છતાં પણ આટલા વર્ષથી આ ગેમ ઝોન ધમધમતું હતું। ત્યારે આજના સમયે અધિકારીઓને માત્ર ને માત્ર મોજ મજા જ યાદ આવે છે। તેઓ ત્યાં રેસિંગ માટે પણ જતા હતા, મજા કરવા જતા હતા। તો 33 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે અને એ જ ભ્રષ્ટ અધિકારીઓના પાપે આજે એમના પરિવારના માળા પણ પીંખાઈ ગયા છે। આજે રાજકોટ ઈમાનદારપૂર્વક કલેક્ટર કે જેમને પણ યાદ કરે છે, તો કેશુભાઈને પણ રાજકોટ એટલું જ યાદ કરે છે। તેમની કામગીરીને આજે પણ લોકો બિરદાવે છે। કલેક્ટર જગદીશને હોટલનું આમંત્રણ આપવામાં આવ્યું હતું, છતાં પણ તેમણે આમંત્રણને ઠુકરાવ્યું હતું, નોટિસો પણ આપી હતી। તો તત્કાલીન કલેક્ટર જગદીશને હોટલને નોટિસ પણ ફટકારી હતી। આવા ઈમાનદાર અધિકારી અને નેતા જો આજે હોત તો આજે કદાચ આ 33 લોકોના જીવ બચી ગયા હોત। ત્યાં સુધી આટલી દુર્ઘટના સર્જાઈ, હત્યાકાંડો થયા, છતાં પણ કોઈ બોધપાઠ લેવામાં નથી આવ્યો એ જવાબદાર અને ચમરબંધી લોકો સામે। અને એટલે જ આજે આટલા લોકોના જીવ પણ ગયા છે। છેલ્લા 5 વર્ષના હત્યાકાંડ દુર્ઘટનાઓની વાત કરીએ તો 275 થી વધારે લોકો જીવ ગુમાવી ચૂક્યા છે। નિર્દોષ લોકો જ હતા, જેની સામે માત્ર ને માત્ર 3 મહિના સુધી તપાસના નાટકો થશે, નોટિસો પાઠવવામાં આવશે, પૂછપરછ કરાશે, પરંતુ 33 લોકોને ન્યાય મળશે કે કેમ તે ખબર જ નથી। જો કે ગુજરાત ફર્સ્ટે મુહિમ ઉપાડી છે અને જેટલા પણ નિર્દોષ પરિવારો છે, જેટલા પણ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, તે તમામ પરિવારને ન્યાય પણ ગુજરાત ફર્સ્ટ અપાવશે। તેના સવાલો, તેમની વાચા ગુજરાત ફર્સ્ટ બનશે અને તેમનો અવાજ એ સરકાર સુધી પહોંચાડશે। અને આજ મુદ્દે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ જોડાઈ ગયા છે। જગદીશભાઈ, પહેલા તો ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત। અને આજે રાજકોટ એ કેશુભાઈ હોય તેમને પણ યાદ કરે છે। કલેક્ટર કે તત્કાલીન કલેક્ટર જે હતા જગદીશભાઈ, તેમને પણ એટલું જ યાદ કરે છે, કારણ કે કદાચ આજે એ હોત તો આવી ઘટનાઓ ન બની હોત, કારણ કે અત્યારના જેટલા પણ અધિકારીઓ છે તે તમામને મોજ મજા જ કરવી છે। જુઓ ધ્રુવિસાબેન, જે રીતે આપણે કહીએ છીએ ને, લોકો ભણેલા ગણેલા, એ શબ્દ બે સાથે છે, ભણેલા ગણેલા। તો ઓછું ભણ્યા હોય પણ ગણેલા હોય તો શું થઈ શકે એનો આ તમે જે કહો છો એ ઉદાહરણ છે। કેશુભાઈ એકેડેમિકલી ભલે ઓછું ભણ્યા હશે, પણ જયારે સીએમ હતા ને રાજકોટના કલેક્ટર હતા મિસ્ટર પીવી ત્રિવેદી, એ પીવી ત્રિવેદીને એને કીધું કેશુભાઈને, ચીફ મિનિસ્ટરને, કે ભાઈ સાપર વેરાવળ અહીંયા એક ઔદ્યોગિક વિસ્તાર છે, ત્યાં એક કારખાનાનું ઉદ્ઘાટન હતું। તો કેશુભાઈને કીધું કે તમે ચીફ મિનિસ્ટર તરીકે ત્યાં પધારો, એવું આ લોકોની લાગણી પણ છે ને અમે ત્યાં હાજર રહેવાના છે, વગેરે વગેરે। કેશુભાઈએ એમ કીધું હતું કે હું આવું એ બરાબર છે, પરંતુ તમે પેલા ત્યાં સ્થળ ઉપર જાઓ અને બધું જોઈ લો, કોઈ બધું લીગલ છે કે કેમ, કોઈ અનલીગલ નથી ને, કોઈ પણ પ્રકારનું જેને કહેવાય ગેરકાનૂની કઈ છે નહીં ને, એ તમે તપાસ કરીને મને ક્લિયરન્સનો રિપોર્ટ આપો, પછી હું આવું। કાલ સવારે એવું ન બને કે હું ત્યાં ઉદ્ઘાટન કરી આવું અને પછી ખબર પડે કે ત્યાં તો નકરું ધુપલ ચાલતું હતું। આને કહેવાય ભણેલા કરતા છે ગણેલા મુખ્યમંત્રી। જે અત્યારે આપણે જેની ચર્ચા કરી રહ્યા છીએ એ રાજકોટમાં એવું નથી થતું। જે આઈપીએસ ને આઈએએસ કેડરના અધિકારીઓએ ટીઆરપી ઝોનનું ઉદ્ઘાટન કરવા માટે થઈને અથવા તો એની અનેક પ્રકારની વિઝિટ લીધી, પરંતુ એણે આવી કોઈ જાંચ તપાસ ન કરી કે ફર્સ્ટ એડની કોઈ વ્યવસ્થા છે કે કેમ, નાનું મોટું કોઈ એમ્બ્યુલન્સ જેવું કોઈ વાહન છે કે કેમ, એનઓસી છે કે નહીં, ફાયર બ્રિગેડની કે તમારે ત્યાં બાંધકામ જે સ્ટ્રક્ચર છે એ કાયમી છે કે હંગામી છે, એ જ્વલનશીલ છે કે કોઈ સેફ છે,
આવી કોઈ વ્યવસ્થા કે કોઈ પૂછી નહીં, અને એટલે આજે કેશુભાઈને લોકો યાદ કરે છે. અને એક બીજા યાદ કરવા જેવી ઘટના આપને જણાવું, એસ જગદીશન એટલે કે સત્યનારાયણ જગદીશન રાજકોટ મ્યુનિસિપલ કમિશનર હતા. એ ત્યારની વાત કરું, 1985 ની આ ઘટના છે. 1980 ની ગુજરાત કેડરના આઈએએસ કક્ષાના સત્યનારાયણ જગદીશ એટલે કે એસ જગદીશન, એને કાલાવડ રોડ ઉપર એક બહુ મોટી હોટેલ છે, આમ તો મોટેલ વિલેજ, એ હોટેલમાં એને એક આમંત્રણ આપવામાં આવ્યું હતું ચીફ ગેસ્ટ તરીકે આવવાનું, કોઈ એક નાનું મોટું ફંક્શન હશે. તો જગદીશન એ હોટલમાં આવ્યા તો ખરા ઉદઘાટન અને ફંક્શનમાં હાજરી આપવા, પરંતુ એને ખ્યાલ આવ્યો કે આ હોટલમાં કેટલુંક બાંધકામ છે ગેરકાનૂની છે, દબાણ કરેલું છે, એટલે એને ચીફ ગેસ્ટ તરીકે હતા ત્યારે આ રાતની ઘટના છે અને અમે લોકોએ આ કવર કરેલી ઘટના છે, એના અમે નજર સાક્ષી છીએ. જી જી જગદીશ. તો હા, 1987 માં એની બદલી થઈ ગઈ. પેલાની વાત તમને કરું છું, અહીંયા કેવળ 18 મહિના જગદીશન મ્યુનિસિપલ કમિશનર તરીકે રહ્યા હતા, પરંતુ એને સ્ટેજ ઉપરથી જ્યારે એને ખબર પડી કે જે હોટલના કોઈ એક ફંક્શનમાં તેઓશ્રીને ચીફ ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યા છે, ઈ હોટલે કોઈ ગેરકાનૂની બાંધકામ કર્યું છે, એટલે ઇમિડિયેટલી એને ત્યાં ને ત્યાં એ લોકોને નોટિસ ફટકારી અને કીધું કે સવારે ઓફિસે બધા હાજર થઈ જાજો અને આ ગેરકાનૂની બાંધકામ છે હટાવીને બાકીનો જે દંડ વગેરેની ક્રિયા છે એ ભરી જાજો. એટલે લોકો એને યાદ કરે છે. 18 મહિનાનું ખાલી એનું અહીં મ્યુનિસિપલ કમિશનર પદે રહ્યા હતા, પરંતુ 1987 ના ઓક્ટોબરમાં જયારે એની બદલી કરવામાં આવી ત્યારે આખું રાજકોટ ભડકે બળ્યું હતું. જી જગદીશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.